બાપા પેલા તો ઉડ્યું જ નીકળ્યું. 1 2 ઉડી સુગંધ તો મસ્ત. જેકેટ આવ્યું, બૂટ આવ્યા. ઓ નાઈસ, જો મસ્ત બૂટ આવ્યા. આમાં હું છે પાપા, આમાં હું છે? ઓહો પ્રતીક્ષા માટે પર્સ આવ્યું. સો હાય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો તમારું બધાનું આ નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આઈ હોપ ઘરે બેઠે એકદમ મસ્ત ફાઇન ફિટ અને તમે જોરદાર હશે. લ્યો ભાઈ, કાલે જ હું હજી એમ કહેતો હતો કે મારું લંડનથી પાર્સલ આવે છે. તો મતલબ મને એમ કે નાકડો ખીંચો હવે મને એમ કે દીવ આવી ગયું હતું, હું કાલે લેવા ગયો. બટ મારું સ્લીપિંગ બેગ આવેલું હતું ઓનલાઈન, તો એ આવી ગયું 8,000-9,000નું થયું. તો તમને મેં સ્ક્રીનશોટ નાખી દીધો. તમે પહેલો વ્લોગ ન જોયો હોય તો જોઈ લેજો. મારું સ્લીપિંગ બેગ કેટલા થયું એ બધીને ખબર આવે. 9,000નું ખાલી સ્લીપિંગ બેગ આવ્યું ઓઢવાનું. બાકી અત્યારે છે ને આપણું લંડનનું વાળું પાર્સલ આવી ગયું. મને સવારમાં ફોન આવી ગયો હતો. બટ આ શનિવાર હતો ને તો દુકાને હતો, ભાઈ થોડીક મદદ કરતો હતો. તો હવે છે ને અત્યારે હું જાઉં છું ઉના, અને ત્યાંથી આપણું પાર્સલ લઈએ અને આવીએ. અમારે કોકને લઈ જાવ તો મોટું થોડું પાર્સલ જેમ કહેતા હતા, તો જઈએ ઉના અને લઈને આવીએ. અને બીજી વાત કે છે ને શું કહેતો હતો ખબર? હા, પ્રતીક્ષાનું એમાં થોડુંક એવું કંઈક આવ્યું છે, તો એ પણ જોવું છું યાર. પ્રતીક્ષાને ખબર નથી. મેં તો એમ કીધું મારા મતલબ આવેલું છે મારો સામાન એમ. તો કંઈ ના, હાલો ઉના જાઉં ને હું કોકને ફોન કરું, મારી આવે હવે. હું પાર્સલ મારું ઉના આવ્યું છે ને તો હું લેવા જાઉં. તો કેટલાક આવે તું? હા, મોટો માણસ થઈ ગયો. ઓહો મોટો માણસ શું, મારે જવાનું છે હમણાં, એટલે થોડુંક હવે લઈ આવ્યો ને સામાન. હવે સામાન બધું પાર્સલ આવે હા, હમણાં તારું પાર્સલ આવ્યું હતું તો આમ ખુશ મારા માટે કઈ એવું નતું, તો તું ખુશ હતી ખબર? તો મને એમ ન કીધું. હું ખુશ નથી, નીકળ. હું આજ બહુ ખુશ છું. હું તો આજ બહુ ખુશ છું, કેમ કે મારા માટે પાર્સલ આવ્યું છે પહેલી વાર. સમજો તો બધા મને ભટકાડવા જ બેઠા છે. બોલો, રોંગ સાઈડ મતલબ લઈ જાય કાંઈ કહેતા પણ નથી, હાથ કઈ નથી કરતા, ઇન્ડિકેટર ચાલુ નથી કરતા. પાવન હોસ્પિટલ આ બધીને પૂછીને જવું જોઈએ મારે એવું લાગે છે. પાવન હોસ્પિટલ દેખાય છે મને હવે, એકદમ સામે છે પાવન હોસ્પિટલ, બરાબર? ઓકે, પાવન હોસ્પિટલ તો આવી ગઈ. હવે કઈ જગ્યાએ જવાનું છે? શું મળી ગયું છે આપણને? હા, સામે જ છે. જવા દો મોટા ભાઈ, જવા દો. ઓહો, મોટું બધી ખોખું કાઢ્યું જ મારું ભાઈ હવે. આ જ છે ને? ઓકે ભાઈ, સિગ્નેચર જે કરવાનું છે? મારે આઈડી પ્રૂફ લો ને. આધાર કાર્ડ ફોટો પાડવો છે ને? તો ભાઈ મસ્ત મજાનું ભાઈએ બાંધી જ દીધું. હવે લગભગ વાંધો નહીં આવે. બાકી એકલો હતો કેવી રીતે લેતી તો મને ન ખબર. કંઈ નહીં ભાઈઓ, ફાઇનલી મસ્ત મજાનું બાંધી દીધું. હું છે ને જલ્દબાજીમાં છે ને પેટ્રોલ નાખતા ભૂલી જતો, અને થોડું કામ હતું ને તે બીજું પણ ઉનામાં કરીને આવ્યો. આ લ્યો પૂરું થઈ ગયું છે. એમ તો સી હો ગાડીમાં, પણ યાર દગો દઈ ગઈ ગાડી. હવે હું અહીંયા મગડીની વસાડે ભેગો છે અહીંયા. તો અહીં દુકાન આગળ જ છે, તો અહીંયા પૂરતા શું થાય એટલે 1 કિલોમીટર હજી હાંકવી જોઈએ. ફ્યુલ પૂરું થઈ ગયું, બોલો જલ્દબાજીમાં. ઓકે કરીએ. 2 છોકરા આવ્યા હતા, મને વર્તી ગયા હતા કે ગૌરવભાઈ જ છે. તો એ છે ને પેટ્રોલ લેવા ગયા છે અહીંથી ગામમાં જ, અહીંથી સીધે ગયા. તો હવે આગળ આવે છે એટલે તમને બતાડો. થેન્ક યુ ભાઈ, કોઈ ભેડું તો ખરું. એક તો મળી ગયો અત્યારે, તો પેટ્રોલ લઈને આવતા નાખીએ. આવી તો ગયા ફટાફટ આ પેટ્રોલ નાખી દઈએ હવે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ, તમારો ખૂબ ખૂબ આભાર. જો ભાઈ આ 2 ભાઈઓ હતા અહીંયા હેલ્પ કરી મને. હું ફટાફટ નાખી દઉં. ભાઈ ઇમરજન્સીમાં ગયો હતો, મને કંઈ ભૂલાઈ ગયું હતું કે પેટ્રોલ તો ગાડીમાં છે જ નહીં. ને કેટલા દિવસથી ગાડી ક્યાંય ગાડી નથી ને, એમાં મેસ કેસરિયા હતી, કાલ ગાડી લઈને ગયો હતો. તે ભૂલી ગયો, કાલે દીવ ગયો હતો ને આજે દીવ ગયો હતો. એ પેટ્રોલ જ નાખતા ભૂલી ગયો, ને અહીંયા સ્પીકર ગાડી બંધ થઈ ગઈ. ફાઇનલી ઘેર પહોંચી જાય આપણે. દોરી છોડ નાખું. અરે કઈ દોરી સ્વીટી નહીં કે કંઈ છું જ નહીં એમાં. પ્રતીક્ષાનો પણ સામાન ચાડી, પ્રતીક્ષા જોશે ને એટલે મજા આવી છે. આગળ હું આને કાપવાનું લઈ આવું. ખોલી નાખવાની, કાપવું પડશે. એ ભાઈ મસ્ત પેકિંગ કરી દીધો. ये बात है, ये नको पड़ा.
જો આપણું પાર્સલ આવી ગયું છે, બરાબર. હવે એને અત્યારે ઓપન કરવું કે એન્જ ઓપન કરવું, કેમ કે અત્યારે અમારે આગળ મેચ રમવા જવું છે, ફોન આવ્યો અને અત્યારે ઓપન કરવા બેઠીને તો સામાન કેટલો નીકળે તો કોને ખબર. જો હવે કંઈ ઓપન કરીએ અને પ્રતીક્ષા પાસે તો પ્રતીક્ષા રિએક્શન આગળ જોઈએ આપણે. માથે લઈને જાઓ અડી જજો એડી પ્રતીક્ષા રિએક્શન છે. ગૌરવ વાઘેલા. અરે તૂટી જ પડી જતો ફરી બરફ મારા. પણ મારું છે આમાં 8 કિલોનું છે. અરે તો ખરી વિચારડી તો જો આખા ગામ પેલા વિચારડી છે. હાલો હવે અનબોક્સિંગ કરીએ. આ તો જો આ તો અરે બંધ તો કર તારું આ ફોન ને પેલા બંધ કર તો હું તારા બ્લોગ ને અમે છે ને હવે અનબોક્સિંગ કરીએ. હે નહીં હાલ બાર નહીં હાલ હું તને કહું હાલ આખો ખોટો હડી લઈએ મમ્મી ભૂતા જ. હાલો અહીંયા અનબોક્સિંગ આગળ કરીએ. ના ભાઈ અટતી નહીં ઘડીક શાંતિ રાખો. રામના નામ લે. ના 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 ઉભી રે રોકા. આમ થંબનેલ પાડવા દે પેલા મને એકાદું મસ્ત નો. તો ભાઈ ફાઇનલી અમે અનબોક્સિંગ કરીએ. આ તો જો આ હાથમાં નથી રે તાય મને દે. બેઠી રે આમ સાની મને કેવી રીતે કરેલું છે પેલા એ જોઈ લે આમ બેનભાઈ. અને થેન્ક યુ સો મચ અહીંયા મેકલું છે એના માટે. એટલે મારા ફ્રેન્ડ જ છે, નામ લેવાય એમ નથી. ગેસ કર હું હોય. ઓય મને હું ખબર તારું મારું હું હોય મમ્મી જઈને જે. ઓ બાપા હા સે પેલા તો હુડિયું જ નીકળ્યું. એક હુડી, 2 હુડી પકડ દો. સુગંધ તો મસ્ત. આ ત્રીજું શું છે? ઓ બાપા જેકેટ આવ્યું એક. ઓ માય ગોડ મસ્ત છે જેકેટ આવ્યું. બૂટ આવ્યા. ઓ નાઈસ જો મસ્ત બૂટ આવ્યા. બદામ આવ્યું. બાપા પિસ્તા. કેક લાવ. શું છે કેક છે. આ કેક. ટોપરા પાક. ચોકલેટ બિસ્કિટ. ફોન તો નહીં હવે. ટોપી શું કહેવાય એને? ફોન આવ્યો પછી ઉપાડ લો. મફલર. આ મતલબ મારો આખો શું કહેવાય બરફનો સામાન આવ્યો કેમ્પિંગ. અમારો એક શર્ટ. વાહ બે તો પાછી બે એ શર્ટ. ચોકલેટ ઓ તેરી આ શું છે? આપા હુડી. એક પાસી હુડી. આમાંથી જો પેમેન્ટ છે ને આમાં રેટ લખેલા હતા ને એ બધા અહીંયા ફાડી નાખ્યા. આ કોક ટેલેન્ટેડ હતું અહીંયા ફેડાશ ને. મેસનો ફોન આવે છે. આપણે પેલા ફોન વાત કરીએ. મેસનો એક ફોન આવે છે પેલા ઉપર લો. હાલો 10 મિનિટ જ ભાઈ વાર લાગશે. થોડું ઘણું સામાન આવ્યો છે ને તે જોઉં. 10 મિનિટમાં આવું. હા મારા પેલા ખોલે જ રાખીશ. આમ શાંતિ રાખ ઘડીક ખમ. એ બાપા ચોકલેટ ના તો કોઈ કટ કર નહીં. આ તો પેકિંગ એવી છે. આયા સેવ પકડતી છે હેર તો મને નો લેવા દીધું તે. આમાં ચોકલેટ છે ચોકલેટ. આ તો ફ્રીજ માં મૂકી પડશે. આપણે નથી ખાધી. આઈ છે. લે ભાઈ તારી ચોકલેટ મમ્મીની ચોકલેટ આવી. આમાં હું છે પાપા આમાં હું છે? ઓય ઓય ઓહો પ્રતીક્ષા માટે પર્સ આવ્યું. આ શું છે? લે આ બધા થેલી છે. વાય પર્સ આવ્યું. લે થેન્ક યુ. ભાઈ પર્સ આવી ગયો એના માટે. હાલો મેળ આવી ગયો. આમાં શું છે? આ તો પ્રોટીન આવી ગયો આપણે. ના બીજું શું છે?
છે, ટોપ ટી શર્ટ લે ગઈ ટી શર્ટ છે, આ પણ ટી શર્ટ છે એ પણ ટી શર્ટ છે, આ શર્ટ છે આ શર્ટ. ચાલો પ્રતીક્ષા માટે એક પર્સ આવી. હાલો પ્રતીક્ષા માટે કરતા નીકળ્યું. ગાય ખા લ્યો. હવે તમને દેખાડું. જો તો ફોન લઈ લેવો. હું આવ્યો ને દેખાડીએ. જો હું સામાન આવ્યો ને તમને દેખાડું. પહેલું આમાં આપણે પોકામ ભરતા જઈએ. પહેલું તો આ બરફ માટેનું મફલર. આ મફલર ટાઈપ જ છે, ચૂંદડી જેવું મસ્તનું મફલર જેવું જ છે, બરાબર છે. તો એક આ વસ્તુ આવ્યું, એક આ બેનનું પર્સ. આ મસ્ત છે ભાઈ પર્સ, સોફ્ટ જેકેટ ઓલાનું કહેવાય અને મને નામ ન થાય પછી કેમ હું યાદ રહું નથી રહું. પછી આ પાસ્તા, કાજુ, આ તો હું લઈ જઈ. પાસ્તા આ 3 વસ્તુ મારા હાથે લેવું હું લઈ જાય એટલે આનું મુક્કા નીકળી હતું. પછી કાંક હતું ને બધી આ ચોકલેટ નહીં આ ઝીરામાં કાંક હતું. આ જે પાછળ છે આ છે આ 3 વસ્તુ પાસ્તા છે, કાજુ છે અને શું છે આ ડ્રાયફ્રૂટ છે. આ 3 વસ્તુ. પછી આ ટી શર્ટ છે. ખોલલી પણ ખોલે ખોલું. પમ પારા પારા પમ પમ. આ ટી શર્ટ. ઓહો આ ટી શર્ટ એવી આમાં નાખ દો. આમાં હું શું જોઈ લો. આ ટી શર્ટ હશે. આમાં થઈ જાય. આ નહીં થાય મને, લગભગ નહીં થાય. આ તારા વાઈફનું પરીક્ષા હશે આ મને નહીં થાય 110%. હું એક્સેલ સાઇઝ ડબલ એક્સેલ પહેરું. આ તારા ભાગનું થાય ડબલ એક્સેલ હું પહેરું. પછી હું આવ્યો ટોપી. આ એક ટોપી આવી મેળ આવી ગયો. મારે આ સામાન નહીં લેવો પડે. પછી મેન હતું એ મારા શૂઝ. મેન વોટરપ્રૂફ શૂઝ આવ્યા પાણીના બરફના. આમાં છે ને પાણી નહીં જાય. થેન્ક યુ. એક આ શૂઝ. પછી આ શર્ટ. ચાલો શર્ટ આવી ગયો, મેળ આવી ગયો. ઈ જાડો છે બહુ જો એમ સાઈઝમાં આવી ગયો મેન્યુઅલ. એક આ શર્ટ. ઈ ખોલી ઈ ટી-શર્ટ જ ખોલે એક ટી-શર્ટ ખોલી ને આ કયું છે બ્લેક. આ ભાઈ ટ્રાવેલ છે. એક આ ટી-શર્ટ. આ લગભગ નહીં થાય મને. લા એ મારી સાઈઝ ઈવડી નથી મારી. ઈ માર હાટું હશે પણ ડબલ એક્સેલ સાઈઝ છે મારી. અને એમાં ઈ તારા જ હોય છે. તો હવે આવ્યું હુડિયું. બાપાનો વેઇટ તો જો હુડીનો. આનો વેઇટ તો જો. એક આ હુડી, એક હુડી, એક બે ત્રણ હતી. એક આ શર્ટ. શર્ટ એ મસ્ત છે. ખોલે આમાં છે ને આ ટાઈમ મેં શું કહે છે મેં ને ટેલેન્ટેડ હતો. આલે છે ને એમઆરપી બધી તોડી નાખી છે. પેમ નહીં ખોલે ને ખોલો. તું વરી બહુ હેકેલીને રાખીશ મને ખબર છે. પુષ્પા ભાવ તો નથી ને? હા ઈ જ છે. નહીં હા નહીં આ તો આખી શર્ટ આખી આ બેન પણ મસ્ત શર્ટ છે. થેન્ક યુ. એક આ જોઈને જો ફેંકા એમ જ ફેક તો નથી, ખોખું છે. એમ જ. ખોખામાં જ નાખવાનું છે. આ એક શર્ટ. એક આ થઈ જાય શર્ટ મને થઈ જાય. લે શર્ટ તો થઈ જ રહે ને. બા તમારા બાપના છે શર્ટ. થેન્ક યુ થેન્ક યુ. હવે એવું છે કે Jacket. આનું પહેરું અમારા બાપનું થાય લગભગ નહીં થાય. થાય જ રહે ને ગૌરવ નહીં થાય. કેમ ન થાય થાય તો રહ્યો. મારી બોડી એવી છે ને હમ નહીં ઊભો થાય ને પણ થઈ રહે કદાચ થઈ ગયો. થાય જ રહે ને પરફેક્ટ થઈ ગયું. એ તો હજી આસો થાય ને ત્યાં હવે તો વાસો થઈ જાય ટ્રાવેલ તો આ થોડો લઈ જાય બે લઈ જઈને છે. આ લઈ જાય હમ? હા આવો એવું તો આ નો કઈ ને. આ છોકરીઓ નથી એવું છે ને તારે જોઈ છોકરીઓનું છે. હાસુ બોલ લે હા મને લાગ્યું છે. હે હા છોકરીઓનું છે. ફાકા મેરવા છોકરીઓનું દેખાશ તને આ એ તો મને ખબર છે તો હું કામ ફાકા મારે બાર પાય તો છે મારા પાસે તો વેલવેટ નો હે બાકી જબરું એક આ પૂડી આવી જો. આ પૂડી તો આપણે બહુ જરૂર હતી. આજે જ ઉદઘાટન કરી નાખશું ને. પણ હવે કઈ કામ નથી. ગરમી આવી ને હું ઉડી એક આ તારે પૂડી. ત્યાં જઈને ફેરવા થાય પણ એટલા બધા ઢાળી નહીં લઈ જતો પાછો એક નવું ફેવરિટ વજન કલર થઈ આ જાય. મસ્ત છે યાર. ના આ બાપા આ જો આ એક પૂડી લઈ જઈ. આ હલકી છે બહુ. હા ઓલી બે ઉડ્યું એક તો સર પહેરે એક પદરે આવ્યું જ છે ને ઈ પણ. હા એક એને દઈ દી. આ મારા માટે જ એવી પણ કોઈ દેવાય એમ નથી ભાઈ. આ મેન હતું ને મારું જો આ મેન હતું અમારા માટે. થેન્ક યુ.
મસ્ત છે શૂઝ, આઈ લાઈક ઇટ. મારા નંબરના છે મારા સાઈઝ. કેવડોક વિડીયો થઈ જાય મોટો. ભાઈ સામાન આવી ગયો. થેન્ક યુ સો મચ. એના પણ મોકલ્યો ને. આમ તો જાણીતા જ છે મારે, મેં ના પણ પાડી હતી અને મારે થોડીક શૂઝની જરૂર પણ હતી, તો શૂઝ જ મેં ગયા હતા પણ આવ્યું એટલું બધું, તો થેન્ક યુ સો મચ. અને હવે છે ને મને મેચ રમવાનો ફોન આવ્યો છે, તો હું મેચ રમવા જાઉં, થોડી વાર મેચ રમી આવું અને હવે 2 દિવસમાં હું નીકળવાનો છે. મસ્ત મજાનો બેટ દડે રમીને આવી ગયો છે ઘેરે. અને પ્રતીક્ષાબેન જો જાય ગામમાં માર્કેટ, એ જાય ગામમાં અને હું જાઉં છું દુકાને કાલે આટો ફેરા કરવા. ને તો ફોન આવ્યો નથી, હું ઘૂસવાસ નથી આવતી ને એ દુકાને જવાલો. પ્યારી લીધી સેટ તો કરવી પડે ને, કઈ કઈ સામાન લઈને જાવ, બરાબર લાગે ને. મસ્ત લાગે. થેન્ક યુ સો મચ જેને મોકલા એના માટે. આ શૂઝ પહેરીને ટ્રાય કરી લો. હવે બસ 3-4 દિવસમાં ગૌરવભાઈ આ શૂઝ છે ને બહુ મસ્ત છે, જે અમારે જોતા હતા ને એવા જ આવી ગયા. થેન્ક યુ. હું પહેરીને ટ્રાય કરી લઉં હવે. મહાદેવ, આમાં ટી-શર્ટો આવ્યા ને બહુ ટૂંકા આવ્યા, હાવ એટલે હાવ. મન તો પેટે નથી પોકતા. બીજું તો કોણ છે? પ્રતીક્ષાબેન 3 વસ્તુ મારા બેગમાં આવી. એના ભાગમાં 3 વસ્તુ આવી. એક હુડી છે, એટલે હુડી એટલે સ્વેટર ટાઈપ છે ઈ, ને 2 ટી-શર્ટ ને એક ટી-શર્ટ છે ને ઈ તુષાર ને. મારા ભાગ ને યાદ આવી છે, કેમ કે આના ભાગમાં 2 તો પેટે નથી પોકતા. ઈ શું ભાઈ તારા કિસ્મતમાં હતું પેર. જો શૂઝ પહેર લીધા, કેમ લાગે ભાઈ? એક નંબર છે, એક નંબર. કઈ બોલ કઈ શું કઈ ઘટે જ નહીં. ને હુડી કેવી લાગે? ઓ મસ્ત લાગુ યાર. આમાં નહીં દેખા, આ મસ્ત લાગે ને? મસ્ત લાગે. કમેન્ટ કરી દીધું બરાબર છે ને? અને ટોપી પહેરીને જો કેવો લાગુ. કોકનો ફોન આવે છે મારામાં, કિરણનો હોય, બીજો કોઈ નહીં હોય. BSF વાળો કિરલો. કેમ બાકી જો કિરલો જન ભાઈ નંબર કેમ છે બધી કિરલો જનુડી. આપણે ઓલો BSF વાળો ભાઈ છે ને એનો ફોન છે. કોમેન્ટ કરતા રહ્યો નામ છે એવું કે રહી. ટોપી નથી પહેરાતી, હું ટોપી પહેરવા ફોન અહીં રાખું. હવે ભાગતા નહીં. એ કમેન્ટ કરીને કહેજો બરાબર લાગે જો તો. બરાબર લાગે ને તમારો ભાઈ? લાઈક કરી દેજો. ના લાઈક યાર કેમ કોઈ કરતા નથી. વ્યૂ આવી જાય લાઈક કોઈ કરતા નથી. લાઈક કરી દેજો મોટી બધી લાઈક 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 અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ત્યાં સુધી ભાઈ બાય. અને હવે પેટ પૂજા થાય છે ને આ હીટ લાગે છે. આપણે તુષારભાઈને બતાડીએ કેવાક લાગે નહીં. તુષાર 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 તો ગયા બસ થઈ ગયો, દુકાન જ નથી. તુષાર એને ગોતતો પેલા. તુષાર શું કરે? એમ છે, તને એક વસ્તુ યાદ દેખાડવા આવતો હતો હું. આવી તો ખરો, તને એક વસ્તુ દેખાડવા આવું. કેમ લાગે? જોરદાર લાગે છે. એટલે બૂટ તો જો તું કેમ લાગે? ઓલા નાખે કા બરફના. બરફના આ બધી પહેરીને ક્યાં હેલો? એટલે તને દેખાડો એવો સ્પેશિયલ ટોપી બોપી બધું કીટ આખી નહીં. આ તો પેન્ટ મારું છે લા ભાઈ. તો યાર એક નંબર લાગે ને યાર. હાલો કહીને હું ઘેર જવા અહીંથી દેખાડવા એવો છે સ્પેશિયલ. તો ઘેર ભાગી જાઓ. આઈ હા, જમવાનું તો ક્યારનો વેઇટ કરતો હતો. જમવાનું તો ન મળ્યું, પણ કોનો વિડીયો કોલ છે હું તમને બતાડું. હર હર મહાદેવ ભાઈ. ભાઈ કોઈને ખબર ન હોય, લગભગ તો બધીને મોસ્ટ ઓફલી ખબર જ છે આપણે ગુજરાતી ભાઈને, પણ કોઈને ખબર ન હોય ને તો કહી દો. આપણે ભાઈ છે ને એ રાજ મજેઠિયા છે, અને આ ભાઈ છે ને હું તો વિચારું ને તોય મને શું કે રૂવાડા ઊભા થાય, પણ તોય તમને કહી દો હાલીને શું કહેવાય 12 જ્યોતિર્લિંગ હાલીને કરે છે. લગભગ શું કહેવાય ફરે છે ને 6-7 મહિના થઈ ગયા યાર. રાજભાઈ થોડુંક કેવું છે કંઈક તમારે? કેમ છો મારા ગુજરાતી ભાઈઓ? નેટવર્ક થોડુંક ઓછું આવે. અત્યારે તો મહારાષ્ટ્રમાં છે, ભાઈનો ફોન આવ્યો. હા ભાઈ વાત કરી, ભાઈ યાત્રા ચાલુ કરવાના છે, અહીંથી જવાના છે નેપાળ. તો જોઈએ ક્યાં ભેગા થાશું. મહાદેવની ઈચ્છા હોય ને આપણે બંને ભાઈઓ ભેગા થાશું. બાકી તો બધા ભાઈને હર હર મહાદેવ. ભાઈ આપણે કોઈને ન ખબર હોય તો રાજ મજેઠિયા ઇન્સ્ટામાં સર્ચ કરજો અને યુટ્યુબમાં પણ સર્ચ કરજો. બહુ સપોર્ટ કરજો ભાઈ. હવે તાકાત કોની જે હાલીને કરે, તમે વિચાર તો કરો. હાલીને એટલે આપણે વિચારીએ ને તો એમ થાય કે યાર નહીં, એમ વિચાર કરો કે આપણે 10 કિલોમીટર હાલીને જવું હોય તો એ આપણા મનમાં એમ થાય કે યાર 10 કિલોમીટર ને આ ભાઈ આપણે, હું તો લિફ્ટ લઈને કરતો હતો એટલે મને તો એટલું કંઈ વહેમું નહોતું લાગતું, પણ હાલીને કરવું એટલે. અને તમિલનાડુમાં ભાઈ છે જે એની હાલત છે ને એ હું સમજી શકું. તમિલનાડુમાં લેંગ્વેજ ડિફરન્ટ યાર, સૌથી મોટું
ઇંગ્લિશ નથી સમજતા, હિન્દી નથી સમજતા, એની જ એમ કે એની જ પટપટાંગમાં રહે બધા એવા માણસોને ભાઈ અત્યારે વટીને જાય છે. એના માટે ભાઈ હિંમતની દાદ દેવી પડે રાજભાઈ તમારી. કાંઈ નહીં, મહાદેવ જ્યાં સુધી સાથે છે ત્યાં સુધી કોઈને કાંઈ તાકાત નથી જો કે એને હલાવવાની. બાકી તો શું કહેવાય એમની એટલી તાકાત ને મહાદેવ પર વિશ્વાસ એટલે બધું થાય. કેટલી જ્યોતિર્લિંગ થઈ ગઈ તમારી? નેટવર્ક મારે 9 જ્યોતિર્લિંગ થઈ ગઈ છે ને ધામ કેટલા છે? 2 ધામ થઈ ગયા છે. ધામ કેટલા છે? ધામ 2 થઈ ગયા છે અત્યારે. જગન્નાથ ધામ ત્રીજું ધામ. બરાબર. 9 જ્યોતિર્લિંગ તો ઓલરેડી થઈ ગયા. હવે બાકીમાં 3 કેટલે 9, 10, 11 ને 12 3 જ જ્યોતિર્લિંગ રહે. બાપ રે ભાઈ કાંઈ નહીં. હવે મારી પાસે વર્ડ નથી, હું ભાઈ યાર વાત કરી લઉં. તમે સમજી શકો ને હું કેટલા ટાઈમથી વાત નથી કરી, લગભગ ઝાઝા ટાઈમથી વાત નથી કરી. આઈ થિંક 4 મહિનાથી. આજ ટાઈમ મળ્યો તો બે વાર વાતો કરી લઈએ. હલો રાજભાઈ યાર વાત કરી લીધી ઝાઝી બધી ને અત્યારે જમવા આવી ગયો. ઓહો આ બધા તો છો બોડી બતાડે છે. ટી શર્ટ નવું પહેરી લીધું ને મારા માટે ટી શર્ટ તો થાય એમ જ નહોતું. ભગવાન આ તો જો તો પહેરી લીધું. આ તો લે ભાઈ સિયાઈ છે કા ભાઈ તું સર પહેરી જ લેવાનું ને. કાંઈ નહીં ખાઈ લઈએ. બહુ બધી લાગી મને, બહુ એટલે બહુ. લા તુષારભાઈ ને તો 1 નંબર ટી શર્ટ થઈ ગયું જો. કાંઈ ઘટે બાકી આમ જ જો. એને ભાઈ હવે છે ને ખાઈ પી લીધું મસ્ત મજાનું. મારા મમ્મી બધા હશે. કેમ લાગે હે બાકી મને જ ન ઈચ્છું બોલો ટી શર્ટ. મારી બોડી જેવી છે એટલે ન થાય. બાકી ભાઈ હવે આ બ્લોગના હેસ પૂરો કરી નાખું. હા બોલિંગ કરીને હમણાં હવે હાથ બહુ દુખે. તો આઈ હોપ તમને બધીને મારો નાનો એવો પ્યારો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક, લાલ બટનનો નહીં લાઈક પેલા શેર કરવાનો આવે ને, શેર કરી દેજો. પછી લાલ બટનનું ઓપ્શન આવે ને લાલ બટનનું પટાક દેખીને દબી દેજો. ફોન ન તૂટે બસ, ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો. આગે મળે છે કાલે કંઈક નવા હલક તગડા અને સટપટા વર્ગમાં. ત્યાં સુધી બાય બાય અને કમેન્ટ હર મહાદેવ. અને ભાઈ આપણે બધો જ સામાન આવી ગયો ને બસ ખાલી નીકળવાની જ વાર છે. બેન હમણાં 5 દિવસ છે તેની ભેગું રહેવાનું છે. બાકી બાય બાય.